હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સવારમાં ભાઈઓ બહેનોને ગુડ મોર્નિંગ. આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સૂર્યદેવ અત્યારે નીકળે છે જો. બાકી તો સવાર મસ્ત મજાની પડી ગઈ છે અને હજી આપણે ચા નથી પીધી. ચા અત્યારે પીવાનું છે. અને પૂનમ બનાવે છે આજે શક્કરિયા સાફ કરે છે જો. આજે છે શિવરાત્રી કર શક્કરિયા ધોઈને અંદર નાખવાના છે. બાકી તો પેલું મૂકી દીધી છે અહીંયા માટી વાળા થોડા છે, બાકી ધોવાના છે. ધોવાઈ જાય એટલે આપણે અંદર નાખી દેવાના છે. બાકી તો ચા પી લીધી કોઈ પોતાની ફેમિલી ચા પી લીધી છે, આપણે પીવાની છે. તો જો આજે તો શું લગાવ્યું છે, ચડ્ડો જર્સી લગાવી લીધી છે. એટલે આપણે પહેરી તો પણ કપડા આપણે ધોવાના હતા ઘણા દિવસના, એટલે કેમ કે આપણે કામમાં નથી નવરાયા ને, એટલે કામમાં પડી ગયા હતા, નવરા નતા એટલે ધોવાના હતા ને, લગાવી દીધું છે જર્સી ને. ચક્કરિયા બફાઈ ગયા છે, હું તમને બતાવી દઉં. જો આ રીતના થઈ ગયા છે. અત્યારે પણ કાઢે છે. આટલા હે આટલા હે. તમારે વાઈફા કેમ કમેન્ટમાં કહેજો તમારે શક્કરિયા વાઈફા છે કે નથી. મેં તો બાકી દીધા છે, રેડી થઈ ગયા છે. હવે આપણે ખાવાનું જ છે, બીજું કાંઈ નથી કરવાનું. વધારે બફાઈ જાય. બાકી તો જો વધારે બફાઈ જાય. આ રીતના હે શક્કરિયા. તો આજે મોજ છે, મોજ એટલે થોડીક વાર પછી તો આપણે પૂરા કરી દઈએ. તો જો બાકી તો આ છોકરા મને કહેતા હતા કે પપ્પો ખાઈ ગયો શક્કરિયા બતાવી. એમને ખબર નથી ને, એટલે પપ્પા તા મૂક્યા હતા આપણે, અને આર્યા કહી કે ખાઈ ગયા. અમારે પણ ખાવાનું હતું, ખાઈ ગયો પપ્પો કીધા હતા, પણ એમને ખબર નથી કે આપણે પપ્પા મૂક્યા હતા. તો હવે થોડી વાર ચડાવવા જઈએ. ઠંડા થઈ ગયા છે જો, અને હવે આપણે ખાઈ દેવાનું છે. એકદમ ઠંડા થઈ ગયા છે, અને છોકરા પણ ઉભા થઈ આવે છે રમતા રમતા. હાથ ધોઈને આવજો. બાકી તો હાથ ધોઈ આવજો. જીવન લાગે છે. ચાખીને હું તમને કઈ સોતરા કાઢવા પડશે. જબલું લઈ આવા સોળમ મિલો લો. પૂનમ આપે છે આપણું ને સાફ કરીને. બાકી તો પૂનમ નથી ખાતા. અમે મેં આરોહી જયરાજ ખાઈએ છે, બાકી તો એ પણ નથી ખાતા. તો કંઈ નહીં, ચાખીને હું તમને કહી દઉં. અને આજે શિવરાત્રી છે, તમે પણ શક્કરિયા ના ભાવે તો આવી જાઓ ખાવા. બાકી તો આપણે ખાઈ લઈએ છીએ. ના ભાઈ ભાઈ તો ભાપી દીજો. મસ્ત લાગે છે. આપણે મતલબ આપી દીધા એટલે તો કંઈ નહીં, આપણે શક્કરિયા ખાઈ લઈએ. પણ આ તો તાત્કાલિક આપણને બોલાવે છે અહીંયા ઓઈડીએ. શું કામ છે શું નહીં તો ખબર નહીં, પણ તો કેરનો આવી ગયો હતો. પણ વહેલા આવો એમ કહેતા હતા, પણ આપણે જમવાનું અહીંયા બનાવી દીધું હતું. એટલે આપણે અત્યારે વાગી ગયા છે 11. નાસ્તો કરીને આપણે અહીંથી નીકળીએ છીએ. શું કામ છે શું નહીં વિડીયોમાં તમે બન્યા રહેજો. કંઈક નવીન છે એમ કીધું, એટલે નવીન એટલે હવે શું બનાવે છે શું નહીં, એટલે આ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હું તમને ત્યાં બતાવી દઈશ. તો અત્યારે આપણે તો એ વાત રેડી થઈ ગયા છે. બાકી તો છોકરા પણ રેડી થઈ ગયા છે, પૂનમ પણ રેડી થઈ ગઈ. અને તો વિડીયો તમે બન્યા રહીજો. અત્યારે આપણે નીકળીએ, કેમ કે વાત જોવે છે. અત્યારે પણ ફોન આવી ગયો છે. અત્યારે હાડુભાઈને અહીંયા, અને અડધા તો જતા રહ્યા છે અંદર, કેમ કે અહીંયા આવીને ખબર પડી કે જમવાનું બનાવે છે એ. બાકી તો તમને હું બતાવી દઉં શું બને એ. હજી હું એ નથી જોવા ગયો, કેમ કે આવીને અહીંયા જ ભેગી ગયો. જો ખીચડી તો આપણે પહેલેથી બની ગયેલી અહીંયા, બાકી બીજું અંદર બને છે. હું તમને બતાવી દઉં શું બને શું નહીં. તો ચાલો જઈએ. તો ભજીયા બને છે, અને સાડુભાઈ દાળ વાટે છે. અડદના ઢેબરા બનાવવાના છે. અહીંયા આવીને ખબર પડી શું બનાવે છે. બાકી તો જો આ રીતનું હે. બનાવે કે કલા ઢીંગવાને એમ કહેવાય.
મહીની જોવાય મહીની ફારવાનું ભજીયા કહેવાય. તો કઈ ભજીયા બનાવે છે ને અડદના ઢેબરા. તો આપણે નોકરી લાગી ગઈ છે દાળ વાટવાની. કેમ કે હાડુભાઈ છૂટા થઈ ગયા છે, એમની નોકરી પૂરી થઈ ગઈ, આપણી નોકરી ચાલુ થઈ ગઈ છે. બાકી તો એક બાજુ બને જ છે હજી. પૂનમ બનાવે છે, ભજીયા કોણ ભજીયા બનાવે છે. આ દાળ તો હાડુભાઈ વાટેલી છે. આપણે તો ઓછો ખાજાયો. અત્યારે નોકરી ચાલુ થઈ ગઈ છે તો વાટવાનું ચાલુ કરી દઈએ. બાકી તો આપણે મશીન નથી અને આપણે દેશી ભાષામાં પોળી નથી દાળ વાટવાનું, અને મશીન એ નથી. આપણા વર્ષ લાવવું મશીન. વાટીએ છે તો જો આ રીતના આપણે વાટીએ છે અડદની દાળ. અને બધાને ખબર જ છે અડદના ઢેબરા બહુ બધાને ભાવે છે. લચ્છી પણ આપણે ચમચ અંદર નાખીને રેડી કરી દીધી છે, પિયા લાઈક કરી દીધી છે. બાકી તો દાળ જો વાટીને નવરાઈ ગયા છે. હવે આપણે લચ્છી પીવાની છે અને અહીંયા આપણે તેલ ગરમ ચાલુ જ છે. બાકી તો આપણે લચ્છીની મોજ કરીએ. હાડું ભાઈ છે મોજમાં. લચ્છી પણ ભાવે છે અને આઈટમ પણ બનાવીને ખવડાવે છે. એટલે અડદિયાના ઢેબરા રાતા રાતા દેખાય છે, પીરા પીરા દેખાય છે. આટલા બનાયા છે. આટલા જ હજી બનાય, હજી તો આટલું લૂટ બાકી છે. બાકી જો રેડી થઈ ગયા છે. તીખા લાગે હા. હજી તો વાર લાગશે બનાવવા. બાકી અહીંયા જો હાવેનો લઈને એક માણસ ઉભો હે. સિક્યુરિટી આઈ લાગે ની આઈ હો સીટો રહી ગયો. સીટો બેજા બસ. હવે આ બાજુ આવતો રહ્યો. મારાથી એક સુતારી. બાકી તો બીવે મને જોઈને. ઢેબરા તૈયાર થાય છે. મારું બાકી આપણે તો થોડોક નાસ્તો કરીને આવ્યો એટલે ભૂખ નથી. બેસું તો બની જાય એટલે ખાઈ લેવાનું છે, બાકી ભૂખ તો નથી. અમે જમવાનું રેડી થઈ ગયું છે અને હવે આપણે જમવાનું છે એટલે હાથ વાગ આપણે ધોઈ લઈએ. બાકી તો હાથ કરી દીધું છે. તો જો શું કરે, કેવું કરે છે. વાગી ગયા છે અત્યારે તો લગભગ 1:30 વાગી ગયા છે. હાથ આપણે ધોઈ લઈએ. બાકી તો જમવા જવાનું છે એટલે એમ બન્યા રહેજો. હાથ ધોઈ દઈએ. ભારો આવા હે વાસણ બધા. અરે જરા તો એકદમ ના. તો આપણે હાથ ધોઈ દીધા છે અને અત્યારે આપણે જમવા જઈએ. હવે બધું રેડી કરી દીધું છે. જુઓ તમે પેલી ફામાઈ નાખી દેજો. કઈ રીન જવા. હું ફારે નરી. તો ત્યારે તો આપણે ભાગ કરી દીધું છે, રેડી થઈ ગયું છે ને હવે આપણે જમવાનું છે. કિયા કે ફાબે. તો આ રીતનું છે બધું. જો અહીંયા ભજીયા છે, અહીંયા શાક બટાકાનું, અડદના ઢેબરા. બાકી તો મુહૂર્ત તો આપણે ભજીયાથી કરીએ એવું લાગે કે એવું નહીં. શાક તો એકદમ એક નંબર નું શાક. બાકી તો કમ્પ્લીટ છે. બાકી તો આપણે અડદના ઢેબરા ફેવરેટ. देखो के तो हमको बोले लेते मैं पर खाई लेने को भेगा એક નંબર લાગે છે. તો કમેન્ટમાં કહેજો તમે બનાયા કે નથી બનાયા શિવરાત્રીના. આપણે જમીને આરામ કરીએ છીએ અત્યારે, કેમ કે વધારે આપણે ખાઈ લીધું છે એટલે તો થોડી વાર આરામ કરીએ. બાકી તો પછી થોડી વાર રહીને ચા બનાવવાની છે. ચા પણ આપણે પી લેવાની છે, પછી આપણે જવાનું છે ઓઈડીએ. બાકી તો બહુ ખવાઈ ગયું છે એટલે આરામ કરીએ છીએ. ચા પીને રેડી થઈ ગયા છે ને હવે આપણે જઈએ ફરીથી પાછા ઓઈડીએ. બાકી તો મોજ કરી છે. અને અહીંયા આપણે પૂડિયા પણ અને અડદના ઢેબરા પણ દઈ દીધા. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે ફરીથી પાછા ઓઈડીએ. ત્યાંથી આવતા રહ્યા હતા વેલા અને ત્યાંથી આપણે સિંગુ લઈ આવ્યા હતા હરગવાની.
એને આપણી આજે કઢી બનાવવાની છે. જો કાપીને આપણે બફાતી મૂકી દીધી છે. બાકી તો મસ્ત મજાની આજે કઢી બનાવવાની છે અને ઘણા દિવસ પછી આપણે કઢી ખાવાના છે એટલે. બાકી તો સૂર્યદેવ બુડવા ગયા છે જો હવે. અને બીજું કઈ નહીં ફેમિલી, આજનો બ્લોગ્સ તો અહીંયા સુધી એન્ડ કરીશું. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરીને તાકી નવો વિડીયો નાખી દે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.